ફેમિલી કેમ છો? મજામાં જશો. હું છું વિજય સોલંકી અને વિજય સોલંકી બ્લોગર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તારીખ થઈ ગઈ છે 8 તારીખ થઈ ગઈ છે અને આજે છે શિવરાત્રી છે તો મેળામાં જવાનું છે, પછી નોકરી જઈશું. અને પહેલાં મેળામાં જવાનું છે, મેળામાં દર્શન કરીને થોડું મેળો ફરીને મમ્મી આવવાની છે, હું છું તૈયાર થઈ ગયા દેખાય કમ્પ્લીટ. અને ઘરનો કલર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. ઘરનો કલર ચાલુ છે, અત્યારે થઈ ગયો છે મોસ્ટ ઓફલી બધો, પણ થોડો બધો ચાલુ છે. એ પછી તમે વિડીયો સ્પેશિયલ બનાવીશું આપણે. પણ અત્યારે જવાનું છે મેળામાં. હું મમ્મી બંને જઈએ છીએ, પપ્પાને અહીંયા પપ્પા ખોવા ગયા છે એટલા માટે. તો ચાલો ફટાફટ રિક્ષા લઈને જઈશું અને રિક્ષા લઈને પછી ડાયરેક્ટ મેળામાં. ચોકલાનાર મેળો, મહાશિવરાત્રિ, બમ બોલે. ચાલો હાડો ફટાફટ જઈએ અને મળીએ તમને. હેલો મિત્રો, તો આવી ગયા છે મેળામાં અને અહીંયાથી ચાલતું મમ્મી છે પાછળ. ચાલતું જવાનું છે. તેઓ તો મેળો છે, અમે ચાલતા જઈએ. સાધન પેલી સાઈડ મૂકી દીધું દેખાય. ચાલતું મમ્મીને બંને. ચલો હાડો. સી ફરવા ધીરે દઈએ હવે. તો મિત્રો દર્શન કરી લીધા છે હું મમ્મી બંને, અને ભોંગની પ્રસાદી લેવાની. કૌશિકભાઈ ઓય ભોંગની પ્રસાદી છે. અમારા કૌશિકભાઈ આવી ગયા છે, અમની નોકરી અહીંયા છે અને અમે આ દર્શન કરવા માટે. તો પહેલાં દર્શન કરી દીધા. અને પીવાય કશું ના થાય, કશું ના થાય. ભોંગ પી દર્શન કરી લીધા. પી લે થોડો પી લે બસ જેમ ના આપી દઉં. કસ્ટમર આંદે ઘડિયાળો સારી છે, મોટી ડબલ સેલ વાળી એક ઘડિયાળ મોટી આઈટમ છે. આવું ઘડિયાળ શું છે? આ બધી આ 150 વાળી છે અને પછી આ તમારે 200 વાળી, આ 300 વાળી છે. પછી આ તમારે મોટી આવશે 500 વાળી ડબલ સેલ વાળી ઘડિયાળ આવશે. બેંકર વાળી, મેજિક વાળી, મેજિક ઘડિયાળ.
મોટી તો નહીં લે મોટી નહીં નોને આમ મેજિક એક છે એ મેજિક વગાડ છે આવીશ એટલા મળે ને પેલું ઓટોમેટિક એવી રીતે એ સૂર્યાસ્ત ચાલુ છે પાવર કાઢી જોજો એ તો ના હારે. એ ના લાગે અરે મોલ વાળી ને પછી અંકર વાળી જહાજ વાળી હા પાવર નાખી જો ઓફિશિયલ કરી આલો છે. કેટલા પૈસા કે છે ના ના 100 रुपया दे ઓ સમજી हम जी क्या है હે ના फोन पे राखी છે તો ફોન પે વગર તો હમ મેર પર સુપર 30 રૂપિયા ઘડિયાળ તમારે 200 વાળી 150 વાળી કો કામ પેક કર દે બાપા એક પાર બહાર નાખે પાવર તમારે લાવવો પડશે પણ એ ચાલુ છે કમ્પ્લીટ યાર ઘર. હા તો વાંધો નહીં વાંધો નહીં. લાકડાનું છે ભૂટાનું નથી લાકડાનું પ્લાય આવશે પાછળ લે હડો તો મિત્રો અમારા ઘડિયાળ લઈ લીધી છે મમ્મીએ બીજું લેવાનું છે ચાલો હડો બાપુ લેતા એટલે ના પોંઢે મને આવી રે હા હેડ હું લેવાનું છે પગલું છે ને પેલો આવો છે ને જગ્યાઓ છે નહીં હા આ વખત દૂર છે મેરામાં અહીંયા છે પણ મારે તો ફૂલ લેવાનું મમ્મીને મેં શું લેવાનું તારે મમ્મી અમારા રસગસ કરે છે ના 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 લ્યો તમારી બી માર લ્યો ના બરાબર છે રે પેલી લઈ લે હવે ઘડિયાળ લઈ લે હેડો બસ મમ્મીએ ઘડિયાળ લીધી પછી બીજું શું લીધી મેં બંગડિયાળ લીધી સોલન પોકેટ નહીં બોલ નહીં હેડો નહીં સોલન પોકેટ નહીં પર્સ છે પર્સ વાપરી પર્સ લેવો પર્સ તો નહીં લે. પગ મૂકવાનો છે કલર થઈ ગયો ને બધા ઝીણો થઈ ગયો મેં કેવરો લેવાનો છે પત લઈ લે પણ લઈ લે કે દે લે દૂધ લઈ લે કે દે કોણ છે મારી ભાઈ કેવું છે મારું 20 નો 100 ગ્રામ 20 નો 100 ગ્રામ એટલે 50 250 લઈ લે કે અમે આ હારો છે નવી આજે કે ચાખી બને જુઓ વ્યાજબી કે એટલે ખબર પડે ચાખી જુઓ તમે તમે એમ કે કિલો હાલતો નવી આજે કે હે 50 નો 250 બધે એક જ ભાવ છે ના मैं ठीक है ये लेके कौन सा ले लेगा तुझे એક જ ભાવ છે બધા बहुत नहीं मिलता हैं? हमें लेवा है આખા ગોમ આખા તમે ગોમમાં આટલા મેડમ અભી મજા આયેગા ના ભીડો પડી ગયો આ છે અડધો દાન તો થઈ ગયો હવે તું હરખું કે એટલે લઈ લે અડધો દાન 2 વાગતામાં ખાલી થઈ જાય अच्छा के दे कौन सा कर दे 500 कर દઉં વ્યાજબી કહી દે ભાઈ મમ્મીએ કેવડો તો ના લીધો એ દુકાન ઉપરથી હવે બીજી દુકાન ઉપર જઈએ બધું ચેક કરવાનું છે હારે હારે મેરો ફળ લીધો છે નવા શેરડીનો રસ પીવો મેં પીવો છે શેરડીનો રસ મિત્ર બે બને
દ્રાક્ષ તો ખાટી નહીં મય બહુ એવું છે. મમ્મી લે છે દ્રાક્ષ ને ચીકુ અને આપણે પીવાનું છે જ્યુસ ચેલીનો એટલે બસ પી લઈએ આપણે બરાબર. ખરીદી કરી લીધી મમ્મીએ અને ચેલીનો જ્યુસ આ કાકાને પીવડાવી દીધો હે રાયગઢ કાકો સુધી અણપોણથી બધું દ્રાક્ષને લઈ લીધી મમ્મીએ અને આપણો શેરીનો જ્યુસ પીવાનો હતો. હેલો મિત્રો, તો ફાઇનલી ફરી લીધા અમે. મેળો આવી ગયા હતા ફરવા માટે. મેળો ફરી લીધો છે, મજા આવી ગઈ મેળો ફરવાની. અને મમ્મીએ ઘડિયાળ લીધી છે, ઘડિયાળ અને બીજું શું છે ઘર ખર્ચીમાં બધું સામાન લીધું છે. પછી સારુજભાઈ માટે બધું મોસંબી ને એ બધું લઈ લીધું છે. દેખાય ચીકુ દ્રાક્ષ બધું. તો મજા આવી ગઈ અને દર્શને કરી લીધા અને હવે જઈશું ઘરે. મમ્મી અહીં મજા આવી ને મમ્મી કહેતી મારે જવું છે, રાઉન્ડ મારવું છે. ચલો હવે રાઉન્ડ મારી આવીએ આપણે. તો આવી ગયા છે રાઉન્ડ મારીને અને હવે જઈશું ઘરે. જય હિન્દ, જય ભારત અને જય ભોલેનાથ. બાય બાય, ટેક કેર.